નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે જે પ્રકારની અટકળો થઈ રહી છે કે દિવાળીના પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે. તો રાજ્ય સરકારમાં જે પ્રકારે મોટો ફેરફાર આવી શકે છે અને અત્યારે જે પ્રકારનું મંત્રીમંડળ છે, 16 સભ્યોનું જે મંત્રીમંડળ છે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં, અને તેનું હવે નવું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. અને હાલમાં જ આપણે વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા અને જે પ્રકારની મુલાકાતો નરેન્દ્ર મોદી અમિત શાહ સાથેની જે મુલાકાતો પણ થવાની છે અને તેની લઈને અટકળો છે કે એ રાજકીય મુલાકાત પણ હોઈ શકે છે અને અન્ય બાબતે લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે. પરંતુ ખાસ જે પ્રકારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, હમણાં જ નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. જગદીશ વિશ્વકર્મા જે નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે, એટલે ચોક્કસથી એ નક્કી હતું કે નવા પ્રદેશ પ્રમુખ એ બન્યા છે તે ચોક્કસથી કેબિનેટ પ્રધાન હતા. મંત્રીમંડળમાં તેમનું પણ સ્થાન હતું. ત્યારે તેમની જગ્યાએ પણ હવે જે નવા મંત્રી આવશે ત્યારે ચોક્કસથી હવે નવું મંત્રીમંડળ આવી શકે છે. તે ચર્ચાઓએ ક્યાંક ને ક્યાંક જોર જે પકડ્યું છે. અને હવે ટૂંક જ સમયમાં આપણે વાત કરીએ તો દિવાળી પહેલાંનો સમય હશે કે જ્યારે નવા મંત્રીમંડળમાં ખાસ કરીને જે સ્થાન છે તે નવા મંત્રીઓને મળી શકે છે. પરંતુ કોનું સ્થાન ખાસ કરીને હશે તે પણ મહત્ત્વનું છે. અત્યારે આપણે ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી જે મોટો ચહેરો છે, પાટીદાર ચહેરો કે જેનું મંત્રીમંડળમાં સ્થાન કે જે આવી શકે છે, અને તેમાં જયેશ રાદડિયાનું નામ કે જે ક્યાંક ને ક્યાંક લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. તેમનું કદ કે જે વધી શકે છે. આ સિવાય કયા મંત્રીઓ રિપીટ થશે, કોનો 50-50 ચાન્સ છે રહેવાનો કે પછી જવાનો, તેની આપણે વાત કરીશું. નવા ચહેરાઓ ખાસ કયા હશે, તેમાં યુવા ચહેરાઓની ખાસ કરીને વાત કરીએ તો કયા એ યુવા ચહેરાઓ છે કે જેમને આમાં મંત્રીમંડળમાં ખાસ કરીને સ્થાન મળી શકે છે. કોની કામગીરી નબળી રહી છે, કોની કામગીરી સારી રહી છે, કોઈની જે નાદુરસ્ત તબિયતના કારણે તેમને ક્યાંક ને ક્યાંક બાદબાકી તેમની થઈ શકે છે. ઘણા બધા કારણો છે અને શું થાય છે તે પણ ચોક્કસથી જોવું રહેશે. પરંતુ આજે એ જ વાત કરવાની છે કે કેવી હશે નવી કેબિનેટ 2.0. આજે 2022ના ચૂંટણી થઈ ગઈ ત્યારે 156ની સીટ સાથેની જે સરકાર બનીને તેમાં જે મંત્રીમંડળમાં સ્થાન બન્યા હતા તેમાં કોની બાદબાકી થશે, કોણ નવું આવશે, તેના પર આપણે ખાસ કરીને ચર્ચા કરીશું. મારી સાથે હાલ એક મહેમાન જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે અને તેમની સાથે આપણે ચર્ચાની હાલ શરૂઆત કરીએ છીએ. અને જયેન્દ્રભાઈ, સ્વાગત છે સૌથી પહેલાં આપનું નિર્માણ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં તો જે પ્રકારની અટકળો છે અને આપને ચોક્કસથી વાત કરીએ તો એ લાગી રહ્યું છે કે દિવાળી પહેલાં થઈ જશે કે પછી દિવાળી જે કરવા દેશે હાલના જે મંત્રીઓ છે જેમનું પણ સ્થાન છે તેમને દિવાળીમાં આ સમાચાર નહીં, પરંતુ દિવાળી બાદ ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળનું વિસ્તરણ થાય. આપનું શું માનવું છે? જો સીએમ મોટા ભાગે આવતીકાલે લગભગ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે. એનું કારણ કે નવા લોકો જે આવવાના છે એ લોકો માટે ખુશીનો તહેવાર બનીને આવે, અને જે લોકો જૂના જવાના છે, જે લોકોને પડતા મૂકવાના છે, એમાંના 4-5 જણા તો એવા છે કે એમને ખબર જ છે કે આજે નહીં તો કાલે આપણે મંત્રીમંડળમાંથી જવાનું છે. ક્યાંક બચુભાઈ ખાવડ જેવાની BRDAના જે સ્કેમ હતા મનરેગાના, એના કારણે હોય કે પછી હીરાભાઈ પુરુષોત્તમ સોલંકી છે, રાઘવજીભાઈ છે, જાણે જેની તબિયત નાદુરસ્તના કારણે પૂર્ણ સમય સરકારમાં આપી નથી શકતા, એવા લોકોને ડ્રોપ કરવાના હોય. એટલે ફાઇનલી એવું લાગે છે કે બુધવારની જે કેબિનેટ ડિલે કરી એના બદલે આવતીકાલે કે પરમ દિવસે કેબિનેટનું નવું આખું વિસ્તરણ કરવામાં આવે અને કેબિનેટની શપથવિધિ પત્યા પછી કેબિનેટ મિટિંગ મળી શકે છે. એટલે બની શકે છે 1-2 દિવસમાં, એટલે કાલ કે પરમ દિવસે લગભગ નક્કી થઈ જશે મંત્રીઓનું. જી જયેન્દ્રભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપની વાત પૂરી કરો. જી ઓકે. જી આપની વાત પૂરી કરજો. જી પૂરી. જી ચોક્કસથી. તો આપણે આગળ વાત કરીએ. હાલ જે પ્રકારે આપણે વાત કરીએ તો નવા જે નામની આપણે વાત કરીએ, યુવા ચહેરાઓ ખાસ કરીને કયા હશે તેની આપણે ચોક્કસથી વાત કરવાની છે. અને જયેન્દ્રભાઈ, આપને શું લાગી રહ્યું છે, કોનું ખાસ કરીને વાત કરીએ તો કોની નામની બાદબાકી થશે? ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી વાત કરીએ, મધ્ય ગુજરાતમાંથી વાત કરીએ તો કયા જે મંત્રીઓ છે કે જે રહી શકે છે કે પછી તેમની બાદબાકી થઈ શકે છે? જો ઉત્તર ગુજરાતના 2 કેબિનેટ મંત્રીઓ છે અને શંકરભાઈ અધ્યક્ષ છે, એટલે આ ત્રણેયમાં તો લગભગ ફેરફાર આવી શકે એવું નથી. ઋષિકેશભાઈ છે, એમની જોડેથી કદાચ ખાતાની ફેરબદલ કરવામાં આવે કે વધારે પડતા ખાતા હોય, કામનું ભારણ વધારે હોય, સરકારના પ્રવક્તા હોય, એમાં ડિપાર્ટમેન્ટ એમને ફેર કરવામાં આવે
બળવંતસિંહ ખૂબ સારું વાઇબ્રન્ટનું કામ કરી રહ્યા છે. સાથે સાથે શંકરભાઈ અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે. જે મીડિયામાં અટકળો ચાલે છે કે ભાઈ કનુભાઈ શંકરભાઈને મિનિસ્ટ્રીમાં લેવામાં આવે, તો મને એવું લાગે છે કે દક્ષિણના એક ઉચ્ચ વર્ણના બહુ મોટા નેતા તરીકે વલસાડ જિલ્લાના કનુભાઈ દેસાઈને સિનિયર MLA તરીકે અધ્યક્ષ બનાવવામાં આવે. એવી રીતે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના સૌથી કદ્દાવર નેતા, જેનું આજે સૌરાષ્ટ્રમાં ખૂબ વજન છે, એવા જયેશ રાદડિયાને ઉમેરવામાં આવે. સાથે સાથે પુરુષોત્તમભાઈ સોલંકીની આપણે આ ગણેશ ઉત્સવને આ ફંક્શનોમાં એમને જોયા, શારીરિક એમની તંદુરસ્તી ઠીક નથી લાગતી, એટલે પુરુષોત્તમભાઈ કોળી સમાજના નેતા તરીકે ડ્રોપ કરવામાં આવે ને એમની જગ્યાએ એમના જ ભાઈ હીરાભાઈને લેવામાં આવે. એટલે ઘણા બધા એ છે મધ્ય ગુજરાતમાં. આમ જોવા જઈએ તો મને તો એવું લાગે છે કે ચૈતન્ય દેસાઈ અથવા કેતન ઇનામદાર બેમાંથી એક આવી શકે છે. મનીષાબેન અથવા આપણા ખાંટ સીટ પરથી જીતેલા છે એ બી આવી શકે છે. પર્ટિક્યુલર એવું છે કે ભાજપમાં બને ત્યાં સુધી છેલ્લી ઘડી સુધી મંત્રી કોણ બનશે એ ખબર નથી પડતી, પણ કોને ડ્રોપ કરવામાં આવશે એ જાણીતું થઈ જાય છે, જાહેર થઈ જતું હોય છે મોટા ભાગે, કેમ કે એમની કામગીરી બી એ રીતની છે. અને ઉત્તર ગુજરાતમાંથી એક નામ મારે તમને કહેવાનું રહી ગયું કે બનાસકાંઠા જિલ્લાના સ્વરૂપજી ઠાકોર ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતા મતદારો પૈકીની એક કોમ ઠાકોર સમાજ છે, અને ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ એક ઉગતો યુવા નેતા તરીકે એમને મિનિસ્ટ્રીમાં કોઈ સારું એવું ખાતું આપવામાં આવે એવું મને લાગી રહ્યું છે. એનું કારણ એકમાત્ર છે કે ઠાકોર સમાજના બનાસકાંઠામાં ગેનીબેન ખૂબ મોટા કદ્દાવર નેતા બની ગયા છે. પાટણ જિલ્લામાં એમને બહુ મોટો પગ પેસારો કર્યો છે, અને આ બધું રોકવા માટે સામાજિક જે સમીકરણો કોષ્ટક ગોઠવવાનું આવે એમાં સ્વરૂપજીનો બી નંબર લાગે એવું મને. જી ચોક્કસથી. તો જે પ્રકારે જયેન્દ્રભાઈ અત્યારે જણાવ્યું કે શું કોનું નામ ખાસ કરીને આવી શકે છે, આપણી સાથે મયંકભાઈ વ્યાસ પણ જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક. મયંકભાઈ, આપનું પણ સ્વાગત છે. આપનો ફોન સીધો કરી દેજો, આપની ફ્રેમ જે ફોન ઊભો કરી દેજો જેથી આપનું થઈ જાય. જી ચોક્કસથી. તો જી ચોક્કસથી બરાબર છે. હા, ઓકે છે. અને મયંકભાઈ, આપનું શું મંતવ્ય છે? ખાસ આપણે વાત કરીએ દિવાળી પહેલા જે શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે કે અત્યારે ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે દિલ્હી, નરેન્દ્ર મોદી અમિત શાહ સાથેની તેમની મુલાકાત પણ થઈ રહી છે, ત્યારે દિવાળી પહેલા કેટલાક વિસ્તરણ થઈ જશે એવું આપ માની રહ્યા છો કે પછી દિવાળી બાદનો એ સમય હશે? મારું બહુ સ્પષ્ટ માનવું છે કે બને ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી કોઈની દિવાળી બગાડવા માંગતી નથી. એટલે આ બધી એક્સરસાઇઝ છે. વાસ્તવમાં આ જે કંઈ હશે એ એક માહોલ બનાવવામાં આવી રહ્યો છે, માઇન્ડસેટ કરવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ જે રીતે ચાલે છે આપણે સૌ જાણીએ છીએ. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીને માટે સૌથી વધુ ટોચની અગ્રતા હોય તો બિહારની ચૂંટણી છે. અને બિહારની ચૂંટણી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી એવું માનું છું કે જે આપણા મુખ્ય નેતાઓ ગુજરાતના આપણા અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી એ બંનેનું ધ્યાન વધારે ગુજરાત કરતા બિહાર તરફ વધારે રહેશે. બહુ સ્વાભાવિક છે. અને એટલે જરા અત્યારે મને બહુ એવું લાગતું નથી દોડાદોડી થઈ હોય ને બોલાવ્યા હોય, હવે કોઈ બીજા કારણસર બોલાવ્યા હોય, પરંતુ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીને માટે ગુજરાત નવરાયેલા પાર્ટીના પ્રમુખની ટીમની વરણી કરવાનું મહત્વનું છે. કારણ કે એ સીધે સીધું રિફ્લેક્ટ બધી જગ્યાએ કરશે. અને જે રીતે ફેરબદલી કરવામાં આવી છે અને જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે એ જોતા એવું લાગે છે કે જે સંગઠનનું માળખું જે ભાજપ જે કરશે એ હવે જુદી પ્રકારે કરશે અને થોડુંક વધારે લાંબા ગાળાના સંદર્ભે કરશે, 2027ની ચૂંટણીના સંદર્ભે કરશે, આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાનમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે એને માટે તો કરશે જ કરશે, પરંતુ સૌથી મહત્વની વસ્તુ કે લાંબા ગાળાનો રોડમેપ બનાવશે, ટૂંકા ગાળાની રીતે નહીં. અને ભારતીય જનતા પાર્ટીને માટે ગુજરાતમાં ખૂબ જ સ્મૂથ સરળ વ્યવસ્થા છે, એકદમ કોરું મોકળાશભર્યું મેદાન છે. આમ છતાં જ્ઞાતિ જાતિવાર સમીકરણ, પ્રદેશનું સમીકરણ, એટલા માટે ભાજપે પ્રધાનમંડળ અને
સંગઠનનું માળખું એ બંનેના સંદર્ભે ગોઠવવું જરૂરી એટલા માટે પડશે કે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદ શહેરના છે, ગુજરાત વિસ્તારના છે. દક્ષિણ ગુજરાતનું પણ પ્રતિનિધિત્વ અત્યાર સુધી CR પાટીલના થકી હતું, એ હવે નથી. તો એ રીતે દક્ષિણ ગુજરાતને પણ સારો ચાન્સ આપવાનો રહ્યો. બીજો મુદ્દો સૌરાષ્ટ્રનો રહ્યો, અને સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમુદાયને સૌથી વધુ રાજી રાખીને, સંગાથે રાખીને અને બધું ચાલવાનું બહુ સ્વાભાવિક છે. અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી એ રીતે જ વર્તતી આવી છે, આપણે જોઈએ છે. તો એ રીતે જોઈએ તો સૌરાષ્ટ્રમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી ચાહે એ નવું મંત્રીમંડળ હશે ભવિષ્યનું કે પછી સંગઠનનું માળખું હશે, આ વિસ્તારોના ચહેરાઓને પ્રતિનિધિત્વ વધારે અપાશે એવું લાગે છે. પાટીદાર સમુદાય અને આ પ્રાદેશિકતા એ બંને વચ્ચેનું એક પ્રકારનું બેલેન્સ કરવામાં આવશે. કારણ કે OBC ની વાત કરીએ તો ભાઈએ વાત કરી ઉત્તર ગુજરાતના સૌથી વધુ સશક્ત ઠાકોર સમુદાયની વાત. એ જ રીતે તમે જુઓ કે ઠાકોર સમુદાયની બાબત માટે એ લોકોએ કર્યું કે બનાસકાંઠાની એટલે કે લોકસભાની ચૂંટણીની અંદર બનાસકાંઠાની બેઠકની આવી ત્યારે ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ નહોતી આપી, ચૌધરી સમુદાયના રેખાબેનને ટિકિટ આપી હતી. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણીની વાત એટલે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી મારી દ્રષ્ટિએ બેકફૂટ પર ગઈ છે. કારણ કે ઉત્તર ગુજરાતની અંદર ચૌધરી સમાજ કરતા ઠાકોર સમાજને પોતાની સાથે રાખવો એ ભાજપની અનિવાર્યતા છે, આવશ્યકતા છે. એને કારણે તો એમણે એ રીતે વાવની બેઠકની પેટા ચૂંટણી, ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીને વધારે ધ્યાનમાં રાખીને કર્યું. કારણ કે ઠાકોર સમુદાયના વોટને લાંબા ગાળાના સમય માટે રાખવાના હતા. સાથે ચૌધરી સમુદાયને પણ નારાજ નહોતો કરવાનો. રાજકીય ગણતરીઓ હોય છે અને કેટલાક આયોજનો હોય છે ભવિષ્યના, પરંતુ એ રીતે જોઈએ તો ઠાકોર સમુદાયમાંથી કોઈને પ્રતિનિધિત્વ મળશે એ બહુ સ્પષ્ટ વાત છે. અને એમાં OBC પ્રદેશ પ્રમુખ આવ્યા છે એટલે કે ઠાકોર સમાજ OBC માંથી આવે છે એવું નહીં થાય. અને એ રીતે સંગઠનમાં અને સ્વરૂપજીનું નામ પણ છે, અલ્પેશ ઠાકોરનું પણ નામ છે કે ભાઈ એમને પણ એવા સશક્ત નેતાને કોઈ પણ જગ્યાએ એમને સારી મહત્વની જવાબદારી આપવામાં આવે. પ્રાદેશિકતાના સંદર્ભે જોઈએ તો ઉત્તર ગુજરાત તો બરાબર છે, પણ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખાસ કરીને પાટીદાર સમુદાયની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રકારની બઢત થઈ રહી છે અને આમ આદમી પાર્ટી વાળા વધારે બોલકા નેતાઓ છે, એ સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓ કરતા લોકોમાં વધારે અસરકારકતા અને માધ્યમોમાં છવાઈ જવાની સ્થિતિએ એ લોકો ખૂબ જ મહેનત કરે છે અને ખૂબ જ એક્ટિવ છે. હવે ગોપાલભાઈ ઇટાલિયા આજે એટલા બધા આમ સુપ્રસિદ્ધ થઈ ગયા છે અને એને કારણે એમની પ્રત્યેક હિલચાલ અને એમના પ્રત્યેક નિવેદનને માટે સૌએ ધ્યાન આપવું પડે અને સૌનું ધ્યાન ખેંચે છે એવું છે. એટલે સૌરાષ્ટ્રના વિસ્તારના પાટીદારને પણ ખાસ કરીને મહામંત્રી જેવી કક્ષાએ, ઉપપ્રમુખ જેવી કક્ષાએ સંગઠનમાં મૂકવા પડશે. અને તમે જે રીતે કેટલાક નામો ભાઈએ જે કીધા એવા નામો પણ કન્સિડરેબલ છે જ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના જે પ્રકારના આવી પસંદગીના જે મોકા આવે છે ત્યારે બહુ સ્પષ્ટ હોય છે કે એકદમ જ કોથરામાંથી બિલાડા નીકળે છે. ખબર નથી પડતી કે કોને ક્યાંથી ક્યાં કોને એકદમ માથણી જઈને માથે પેલું કળશ ઢોરી દેશે. એટલે શું થાય કે એ પ્રેડિક્શન જ હોય છે આપણા, પણ એ પ્રેડિક્શન એકંદરે ખૂબ જ સત્યતાની અને વાસ્તવિકતાની નજીક છે એ વાત પણ સાચી. પરંતુ અનપ્રેડિક્ટેબલ ભાજપનું અત્યાર સુધીની જે સ્થિતિ બની રહી છે એ રીતે જોઈએ તો કેટલાય એવા અણધાર્યા નામો હશે તે આવશે. પાર્ટીને કાઉન્ટર કરે એવા પણ નામો જરૂરી છે. એ જ ચોક્કસથી મહત્વનું રહેશે કે કોથળામાંથી બિલાડું નીકળે છે કે પછી જે નામો ચર્ચાઈ રહ્યા છે એ નીકળે છે, એ પણ ચોક્કસથી મહત્વનું બની રહેશે. જયેન્દ્રભાઈ, અત્યારે જે નામો છે ઉત્તર ગુજરાતની આપણે વાત કરી, ઠાકોર સમાજની વાત કરી, ચૌધરી સમાજની વાત કરી, શંકર ચૌધરીનું નામ પણ ચર્ચામાં છે, સામે અલ્પેશ ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે. યુવાને તક આપવાની જ્યારે વાત હોય ત્યારે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર આ બંનેનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે. આપના મતે બંનેને સ્થાન મળી શકે છે કે પછી બંનેમાંથી એકને મળી શકે છે? જ્યાં સુધી હું માનું છું, મારા આટલા વર્ષોના અનુભવથી એવું માનું છું કે ભાજપના શીર્ષસ્થ નેતાઓએ એક ક્રાઇટેરિયા નક્કી કરેલો છે. પહેલો ક્રાઇટેરિયા એ છે કેમ કે જેમ જેમ દિવસે ડે બાય ડે તમે આપણે જોતા જઈએ છીએ કે આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વ્યાપ વધ્યો છે. આજે
લગભગ ઈસુદાનભાઈ મહેસાણા જિલ્લાના પ્રવાસે બી આવી રહ્યા છે. જ્ઞાતિ બેઝ રાજકારણ કરતા પાર્ટીના જોડે કમિટેડ પાર્ટીના પરિવારમાં સાથે સંકળાયેલા વ્યક્તિઓને પહેલી પ્રાયોરિટી આવશે. હાર્દિકભાઈને જાણે સપોઝ જોવા જઈએ તો ગાંધીનગર લોકસભા સીટમાં જઈએ તો અમિતભાઈના અંડરમાં આવતી સીટોમાંથી અલ્પેશભાઈ બી ત્યાં છે, હાર્દિકભાઈ બી ત્યાં છે, વિરમગામથી છે. હવે બંનેનો તો સમાવેશ થવાની શક્યતા નથી. બીજું કે જે પાર્ટીની કેડર બેઝ લાઈન છે, એબીવીપીમાં કામ કર્યું હોય, આરએસએસમાં કામ કર્યું હોય, વિશ્વ હિન્દુ પરિષદમાં કર્યું હોય કે પાર્ટીના અન્ય પ્રકલ્પોમાં કર્યું હોય, આ બધામાં કામગીરી કરેલા વ્યક્તિને મિનિસ્ટ્રીમાં લેવામાં પ્રાયોરિટી આપવામાં આવશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે અને એ જ પ્રમાણે આવશે ને આપણે જોઈ શકીશું. સવાલ એ આવે છે કે ઠાકોર સમાજના અલ્પેશભાઈ કે હાર્દિકભાઈ પાટીદાર સમાજના, એમને સમાજની જ્યાં સુધી નેતાગીરી કરી ત્યાં સુધી સમાજના ખૂબ લાડલા, ખૂબ મોટા આગેવાન તરીકે ગણાતા હતા. પણ જ્યારે એમને રાજકીય પ્રવેશ કર્યો, રાજકારણમાં જાહેર જીવનમાં આવી ગયા, ત્યાર પછી સમાજના મોટા ભાગના ઘણા બધા લોકો એમના રાજકીય નિર્ણયથી નારાજ હતા. હારજીત થઈ જાય છે એ વસ્તુ ગૌણ છે. પાર્ટી બેઝ કાર્યકર્તાઓ મદદ કરે છે, પાર્ટીના નામે મદદ કરે છે, પણ સમાજ પર મોટી ઇફેક્ટ જે પાડવી જોઈએ, જેવી રીતે જયેશભાઈ છે રાદડિયા, એમને સૌરાષ્ટ્રમાં લેવા પાટીદારો પર કે પુરુષોત્તમભાઈની કડવા પાટીદારો પર કે મનસુખભાઈનું જે પકડ છે કે કોળી સમાજ પર પુરુષોત્તમ સોલંકીભાઈનું ભાવનગર જિલ્લામાં કે જ્યાં એમના સૌરાષ્ટ્રમાં જે વર્ચસ્વ છે, એ વર્ચસ્વ વાળા નેતાઓને પાર્ટી પ્રાયોરિટી આપશે અને પાર્ટીમાં સમર્પિત થયેલા કાર્યકરો આપશે. કેમ કે આજે કોઈ માને ના માને પણ એક હકીકત એ છે કે પાર્ટીના ઘણા બધા નેતાઓની પ્રગતિ પ્રજાની આંખે ચડી ગઈ છે કે આ કઈ રીતે બન્યું, પાર્ટી વિથ ડિફરન્સ જે કહેવાતું હતું એ પાર્ટીમાં આ વ્યક્તિ આટલો બધો આગળ કઈ રીતે આવી જાય, આર્થિક રીતે આવી ગયો કે સામાજિક રીતે આવી ગયો, ગૌણ બાબત છે. પણ લોકમાનસમાં આ વસ્તુ હજુ બી ચર્ચામાં થાય છે, નાના નાના જૂથોમાં ચર્ચામાં થાય છે, કાર્યકર્તાઓમાં ચર્ચામાં થાય છે. એટલે બે બાજુ, એક બાજુ સંગઠન ને એક બાજુ સરકાર, બંનેની સ્થિતિમાં બંનેમાં પદ આપવા માટે ઘણી બધી લાંબી ઇનિંગ્સ રમવાની આવી ગઈ છે અને એટલા માટે CR પાટીલ હોય, ભૂપેન્દ્રભાઈ હોય કે જગદીશભાઈ વિશ્વકર્મા હોય કે અમિતભાઈ ને નરેન્દ્રભાઈએ જે દિલ્હીમાં લાંબી મેરેથોન મિટિંગો કરી છે, કેમ કે જેમ મયંકભાઈએ કીધું કે બિહાર એમની પ્રાયોરિટી હોવી જોઈએ, પણ બિહાર જેટલી પ્રાયોરિટી ગુજરાત છે. કેમ કે ગુજરાત એ બીજા રાજ્યોના ચૂંટણીમાં પ્રોજેક્ટ બતાવે છે ગુજરાત મોડેલ. તો ગુજરાત મોડેલની કોઈ બ્લેક સાઈડ, કોઈ બેક સાઈડ, કોઈ એવી બીજી ચૂંટણીને અસર કરે એવી ના આવે. કેમ કે એના પછી બી ચૂંટણીઓ તો રાજ્યની ને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને કોર્પોરેશનની આવવાની છે. આ બધી જ ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય હરીફ સશક્ત ના બને, એમને જેટલું સાચવેલું છે એ સચવાઈ રહે, એ જગદીશભાઈની કે ભૂપેન્દ્રભાઈની બંનેની સંયુક્ત જવાબદારી આવશે ને એના કારણે શીર્ષસ્થ નેતા તરીકે નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય, આ બંને ઘણું બધું ઝીણું કાંતે છે અને એના જ કારણે છેલ્લા 3 મહિનાથી જે લાંબી ચર્ચાઓ ચાલતી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, આ પ્રમુખ બનશે, એ બધામાંથી પ્રમુખનો ચર્ચાનો અંત આવી ગયો છે. પણ મંત્રીમંડળમાં હું એવું માનું કે સ્વચ્છ છબી ધરાવતા પાર્ટી સમર્પિત કાર્યકર્તા આવશે. દક્ષિણ ગુજરાતમાં એક નામ મારે તમને આપવાનું રહી ગયું, ધરમપુરના ધારાસભ્ય છે મણિભાઈ ચૌધરીના દીકરા, એક સારું એ છે અરવિંદભાઈ કરીને છે, એ સારા એક ઉમેદવાર તરીકે છે. કેમ કે દક્ષિણ ગુજરાતમાં ચૈતર વસાવાએ જે આદિવાસી સમાજમાં ઇફેક્ટ કરેલી છે અને એના કારણે એમને કાઉન્ટર કરી શકે એવો સશક્ત નેતા આદિવાસી સમાજમાં ધરમપુરથી લેવામાં આવે. કેમ કે ધરમપુર, વાંસદા અને આ બાજુ ઉમરગામ સુધીના ટ્રાઇબલ પટ્ટો જે દક્ષિણ ગુજરાતનો છે એ પટ્ટા પર ઇફેક્ટ કરી શકે, સમાજને રજૂઆત થાય કે આપણા સમાજનું પ્રતિનિધિત્વ મળેલું છે, એના કારણે બની શકે એમને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે. ચોક્કસથી મયંકભાઈ, જે બાદબાકી કરવાની વાત આવે છે ત્યારે સૌ પ્રથમ નામ તો આપણે એક ગણી લઈએ કે જગદીશ પંચાલ, તેમનું તો હશે જ, પરંતુ તેના સિવાય કયા નામ હશે? અને સાથે જ જે નવી એન્ટ્રી છે જયેશ રાદડિયાનું કંઈક ને કંઈક નક્કી છે, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણીનું નામ પણ ચર્ચામાં છે કે તેમની પણ જે એન્ટ્રી ફરી વખત થઈ શકે છે, CJ ચાવડા, શંકર ચૌધરી,
આ સિવાય જે બાદબાકી જે ભાનુબેન બાબરિયાની વાત કરીએ, કેવી કામગીરી તેમની રહી છે, બચુ ખાબડની આપણે ચર્ચા કરી કે શું કારણો અત્યારે રહ્યા છે તેમને હવે દીકરા તેના કારણે, ભીખુસિંહ પરમાર છે, કેવી કામગીરી આપ જોઈ રહ્યા છો, કોની કામગીરી નબળી અત્યાર સુધી આપ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છો અને આ કામગીરીને લીધે તેમની બાદબાકી થઈ શકે છે? કામગીરી કરતા એમના ઉપર જે આક્ષેપો અને જેના ઉપર જેમનું નામ ખરડાયેલું હોય એની ઉપર વધારે પહેલા તવાઈ આવશે. આપણે નામો તો આ તમે નામ બચુભાઈનું નામ દીધું, ભીખુસિંહનું નામ દીધું, ભાનુબેન બાબરિયાને બને ત્યાં સુધી એ લોકો નહીં ડિસ્ટર્બ કરે મને એવું લાગે છે, કારણ કે એ જે સમુદાયના છે એ સમુદાયને પણ સંગાથે રાખવાનો છે. એટલે જ્ઞાતિ જાતિ અને પ્રાદેશિકતા, કારણ કે સૌરાષ્ટ્રના છે આ બંને મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ગુજરાત અમદાવાદના છે, એટલે એ પ્રાદેશિકતાને પણ બેલેન્સ કરવી પડશે. XYZ જે કંઈ નામો આવે છે ભારતીય જનતા પાર્ટીની કામગીરીના જોઈએ તો એ બધા પ્રેડિક્શન છે. એ પ્રેડિક્શન કેટલા સુધી સાચા છે એ આપણે અત્યાર સુધીની સ્થિતિએ જોઈ ચૂક્યા છે. આપણે આપણા મનના એક ખાતર આપણે કહીએ, એક્સ નામ દઈએ ને વાય નામ દઈએ, આને કાપશે ને આને મૂકશે, એ બધું બરાબર છે. ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ અશક્ય નથી, તમામ શક્ય છે, અને કશું શક્ય નથી, બધું અશક્ય છે. બંને રીતે ડામાડોળ સ્થિતિ હોય છે. આટલા મોટા મોટા નેતાઓના નામો બધા ચાલતા હોય એમને કાલ સવારે ફટાક દઈને કોઈ એવી જગ્યાએ ગોઠવી દેવામાં આવે. તમે જુઓ કે અશોક ભટ્ટ જેવા જે તે સમયે, શંકર ચૌધરી જેવા જે તે સમયે અધ્યક્ષ બનાવી દીધા, ફકીરભાઈ વાઘેલાના ભૂતકાળમાં અધ્યક્ષ બનાવી દીધા. એટલે આવું બધું ભાજપ માટે અનપ્રેડિક્ટેબલ છે. એટલે આપણે આપણા મનના એ કારણ કહીએ કે એ હોય. આમ છતાં પણ જ્ઞાતિ જાતિની બાબત માટે રહેશે નજીકના ભવિષ્યમાં, મને એવું છે. હજી પણ હું તમને ફરીવાર કહું કે દિવાળી પહેલા સંભાવના બહુ ઓછી છે, કારણ કે આ લોકો એક્સરસાઇઝ કરે છે અને ભારતીય જનતા પાર્ટીની સ્ટાઇલ ઓફ ફંક્શનિંગને જોતા જે એક્સરસાઇઝ કરે છે એનો મતલબ એવો થાય કે લાંબા ગાળાની ઇનિંગ રમવા માંગે છે. ફ્રન્ટ ફૂટ પર જવાને માટે ક્રિકેટના મેદાનમાં ઘણીવાર બેકફૂટ પર જવું પડતું હોય છે, એવા પણ બેકફૂટ પર જવાની દેખાવ કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માને મૂકતા પહેલા કેટલી વખત કેવી જાતની કસરતો કરી. ખુદ અમિતભાઈ શાહ દક્ષિણ ગુજરાતમાં CR પાટીલને ત્યાં ગયા, ઘરે ગયા, જમ્યા. એટલે આ મારો કહેવાનો મતલબ એવો છે કે આપણે જ્યારે નેતાગીરીને આવા બાબત માટે કસરત કરતી નિહાળીએ છીએ, એટલે એને કારણે ભાજપની અત્યાર સુધીની જે સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ છે એ રીતે જોતા એવું લાગે છે કે કંઈક મોટો ગોળો ઉછાળવાના મૂડમાં છે અને કંઈક મોટું કરવાના મૂડમાં છે, એવું એક ચોક્કસ ગેસિંગ થાય. બાકી અત્યારે જે રીતે ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય સંખ્યા જે છે એ રીતે જોતા 27 જેટલી બર્થ ગુજરાતના પ્રધાનમંડળમાં સમાવિષ્ટ કરી શકાય એમ છે. પરંતુ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની નીતિ ઓછા પ્રધાનો થકી સરકાર ચલાવવાની રહી છે. અત્યારે 17 જ મહાનુભાવ છે, એમાં જગદીશભાઈ વિશ્વકર્મા મિનિસ્ટર છે, એટલે એ હવે એમનું એક હોદ્દાના નિયમ પ્રમાણે રાજીનામું આપશે, ઔપચારિકતા બરાબર છે. પરંતુ 17 એટલે એ બાકી એટલે 16 એ રીતે થાય તો હવે 27 છે. એટલે કુલ એટલે ભરવા માટેની એમની પાસે વધારે મોકળાશ છે. એટલે એક બે ચહેરાને, મારું બહુ સ્પષ્ટ માનવું છે, એક બે ચહેરાને આગા પાછા કરવા સહિત મોટાભાગનાનું ખાતા પરિવર્તન કરે. પરંતુ 27 છે એટલે જેમ જેમ જરૂર પડશે ને એમ ધીમે ધીમે ગાજર લટકતા જશે અને ધીમે ધીમે ગાજર અપાતા જશે. અને હજી જવાનું છે, હજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રૂખ જોશે, હજી બધા જોર જોશે, આમ આદમી પાર્ટીનો પણ જોર જોશે અને એ રીતે બધું જોતા થાય. કારણ કે ગુજરાતના 8 જિલ્લા એવા છે કે જેમાં ઓબીસી સમુદાય 8 જિલ્લાની 56 જેટલી વિધાનસભાની બેઠકો એવી છે કે જે ઓબીસી સમુદાય એના પર નિર્ણાયક છે મતદાર. એટલે એ રીતે કરતા જોઈએ તો એ પાટીદાર અને ઓબીસી બંને વચ્ચેનું બેલેન્સિંગ કરવું પડશે. ઓબીસી એટલે ખાલી જગદીશભાઈને મૂકી દીધાથી ઓબીસી સમુદાય નહીં સંતુષ્ટ રહેશે, ઘણા બધા છે, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સ્વરૂપે છે. અને સાથે આ ચૈતર વસાવા વાળી વાત છે તો એ આદિવાસી બેલ્ટની અંદર પણ એમણે થોડુંક વધારે સતર્ક રહેવું પડવાનું છે. એટલે ધરમપુર
અને જે આખો વલસાડ જિલ્લા નવસારી જિલ્લાનો જે આખો આદિવાસી પટ્ટો છે એમાંથી પણ કેટલાકને સાચવવા પડશે, એટલે દક્ષિણ ગુજરાતમાંથી બીજા સાચવવાને નામે આદિવાસીઓને કેટલાકને સાચવી લેશે, એવી પણ એક જાતની ગણતરી થઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ એક બે નામો આમ તેમ રહેશે, પણ આ ઠાકોર સમુદાયમાંથી કોકને બર્થ અપાય એવી પૂરી સંભાવનાઓ જણાય છે. બાકી તો આ તો ભારતીય જનતા પાર્ટીની કામગીરી જે આપણે કીધું એ પ્રમાણે અનપ્રેડિક્ટેબલ છે. તે છતાં પણ બને ત્યાં સુધી નેતાગીરી કોઈની દિવાળી બગાડવા માંગતી નથી એવું બહુ મારું સ્પષ્ટ માનવું છે. જોવાનું છે દિવાળી પછી એ જોવાનું છે આપણે કે દિવાળી પહેલા આવે છે કે કેમ, એ આપણે ચોક્કસથી ચર્ચા કરી. અને સાથે જ રાઘવજી પટેલનું નિવેદન પણ અત્યારે સામે આવ્યું. રાઘવજી પટેલે થોડી વાર પહેલાં જ જણાવ્યું કે મારું સ્થાન લોકોના દિલમાં છે. એટલે હવે આ જે નિવેદનને આપણે કઈ રીતે સૂચક લઈ શકીએ, એ શું ઈચ્છી રહ્યા છે તે પણ આપણે ચોક્કસ જોવું રહેશે. પરંતુ તેમની જે નાદુરસ્ત તબિયતના કારણે પણ તેમની બાદબાકી થઈ શકે છે, સાથે જ કોઈની કામગીરી નબળી કામગીરી તેના કારણે બાદબાકી થઈ શકે છે. સિવાય જે કોઈને પ્રમોશન પણ મળી શકે છે. અત્યારના હાલના જે હર્ષ સંઘવીની વાત કરીએ કે પછી અન્ય જે મથુ કુંવરજી બાવળિયા છે, પ્રફુલ્લ પાનસેરિયા છે, તેમને કોઈ બાબતે પ્રમોશન ક્યાંક ને ક્યાંક મળી શકે છે કે કેમ તે પણ ચોક્કસથી જોવું રહેશે. આ સિવાય જે મહિલા નેતાઓ છે તેમાં પાયલ કુકરાણી છે, આ સિવાય માલતી મહેશ્વરીની આપણે વાત કરીએ તે નિમિષા સુથાર અને મનીષા વકીલ જે પહેલાં રહી ચૂક્યા છે, પૂર્વ કેબિનેટ પ્રધાન, પૂર્વ મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે, ત્યારે તેમની પુનરાવર્તન તેમનું થશે કે કેમ, આ તમામ નામો ચર્ચામાં છે. કોનું નામ આવશે, કોનું નામ જશે, જ્યારે આવશે ત્યારે ખબર પડશે. અને અનપ્રેડિક્ટેબલ જે આપણે વાત કરી કે સરપ્રાઇઝ એલિમેન્ટ પણ આવી શકે છે, ચોક્કસથી બની રહેશે. ત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા જયેન્દ્રભાઈ અને મયંકભાઈ, બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.